સત્ય પરેશાન થાય, પરાજિત ના થાય. તો ધરપકડ સમયે મેં કહ્યું હતું કે સત્યમેવ જયતે, સત્યનો વિજય થવાનો છે તેવી વાત હીરા જોટવાએ કરી છે. સાથે જો વાત કરવામાં આવે તો મારા જન્મદિવસ નિમિત્તે લોકોએ કરેલી પ્રાર્થના આજે ફળી ગઈ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર મનરેગા કૌભાંડને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં 3 મહિનાથી સતત જેલમાં બંધ હીરા જોટવાને આજે જામીન મળ્યા છે અને જામીન મળતાની સાથે જ તે સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ ખાતે પહોંચતાની સાથે જ આહિર સમાજ દ્વારા એમનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું છે. હીરા જોટવાએ સોમનાથ પહોંચ્યા બાદ એક સૌથી મોટું નિવેદન જે છે તે સોમનાથથી તેમણે આપ્યું છે. બીજી વાત કરવામાં આવે તો ધરપકડ સમયે મેં કહ્યું હતું કે સત્યમેવ જયતે, સત્યનો વિજય થવાનો છે તેવી વાત હીરા જોટવાએ કરી છે. 90 દિવસે સત્ય બહાર આવી જ ગયું એ બધા લોકોને ખબર હતું તેવી વાત હીરા જોટવા દ્વારા કરવામાં આવી છે. સાથે જો વાત કરવામાં આવે તો મારા જન્મદિવસ નિમિત્તે લોકોએ કરેલી પ્રાર્થના આજે ફળી ગઈ છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો મનરેગા કૌભાંડ મામલે આ સૌથી મોટા સમાચાર કે જ્યાં માસ્ટરમાઇન્ડ તરીકે ત્યારે કહેવાતા હીરા જોટવાને એક જામીન મળતાની સાથે જ આહિર સમાજમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર જગ્યાએ એમને જામીન મળે અને એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આહિર સમાજ દ્વારા ઠેર ઠેર જગ્યાએ આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા. સાથે જ જો વાત કરવામાં આવે તો એમના જન્મદિવસ નિમિત્તે એ ભાલકા ખાતે એક મોટું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરવામાં આવી હતી. કેટલા લોકો દૂર દૂરથી ત્યાં આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, વિવિધ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાતા અને કહી શકાય કે ભાઈ કોંગ્રેસના ગીર સોમનાથ જિલ્લાના સૌથી દિગ્ગજ ગણાતા નેતા હીરા જોટવા છે અને એમને એ 90 દિવસ સુધી એમને જેલમાં રહેવું પડ્યું. આખરે એમને જામીન મળતા જે એમના સમર્થકો હતા તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તેમને ઉઠાવી અને એમને માનભેર એ સ્ટેજ સુધી લઈ ગયા હતા. ત્યાં એમનું સન્માન કર્યું હતું, સ્વાગત કર્યું હતું. ત્યારબાદ હીરા જોટવાએ શું પ્રતિક્રિયા આપી આવો એમને સાંભળીએ. મેં ધરપકડ થઈ ત્યારે પણ એક જ શબ્દ વાપર્યો હતો કે સત્યમેવ જયતે. સત્ય પરેશાન થાય, પરાજિત ના થાય. હંમેશને માટે આખરે સત્યનો વિજય હોય છે અને 90 દિવસે સત્ય બહાર આવ્યું. એટલે ન્યાયપાલિકાનો હું આભાર માનું છું અને જે લોકોએ મને ઉત્સાહ મારી સાથે સદવ્યવહાર કરી મારા જન્મદિવસે ભગવાન કૃષ્ણ ધ્વજારોહણના કાર્યક્રમમાં હજારો લોકોએ પ્રાર્થના કરી. એ પ્રાર્થના પણ ફળી છે એમ હું માનું છું. કોઈ સંતે એમ કીધું છે કે મીરા નરસિંહ પોતાને ભગવાન મળ્યા, એમના પ્રમાણો આપતા ગયા એટલે કે લખતા ગયા. મને એમ લાગે છે કે આપણે આવા સંજોગોમાં એક રસ્તાને યાદ ના કરીએ, એમણે કરેલી મદદને યાદ ના કરીએ તે બરાબર નહીં. અંતે સમયે તમારી મહેનત કરો. ગીતામાં કીધું કે કર્મ કરતો જા, ફળ મળશે જ. અને એ કાનૂની રીતે જે કંઈ કાનૂની સંઘર્ષ લડાઈ એ મહેનતના અંતે ન્યાયપાલિકાએ જે ન્યાય આપ્યો, ભગવાન કૃષ્ણએ જેલમાં જન્મીને રાજ પીડા અને અન્યાયો સામે પડવા માટે જ અહીંયા જ્યારે જેલમાં જન્મ લીધો હતો, એ જેલમાં અમને 90 દિવસ એવો જ કંઈક અનુભવ રહ્યો. આખરે સત્યનો વિજય થયો ભગવાન કૃષ્ણના. અને જે લોકોએ સુરતથી લઈને તળાજા, જુનાગઢ જિલ્લો, મોરબી, જામનગર, કચ્છ, પાટણ સુધીના જે આવેદનપત્રો આપ્યા એમને પણ આ તકે હું યાદ કરું છું. અને 18 વર્ણને આહિર સમાજને મારા ખૂબ ખૂબ આભાર કે આપ જ્યારે આફતની ઘડી અમારી સાથે રહ્યા, અમારા પરિવારની સાથે રહ્યા, ત્યારે તમારો આભાર. કારણ કે સમય તો કોઈ પણ હોય, સારો હોય કે ખરાબ હોય, એકથી જવાનો ને જવાનો. પણ ખરાબ સમયે ધીરજ રાખવા માટે, ખરાબ સમયે જે પડખે ઊભા છે એવા લોકોને ફરીથી આભાર માનું છું. જય હિન્દ.